ગોંડલ તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણી પ્રક્રિયા નાયબ કલેક્ટર મીરા મેડમની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં નવા પ્રમુખ તરીકે ભરત ઢોલરિયા અને ઉપપ્રમુખ તરીકે અંકિતા અંદીપરાના નામની સત્તાવાર જાહેરાત કરાઈ છે। આ ઉપરાંત કારોબારી ચેરમેન તરીકે રંજનબા જાડેજા, શાસક પક્ષના નેતા તરીકે ભૂપત ડાભી અને દંડક તરીકે રાહુલ ખુમાણીની વરણી કરવામાં આવી છે। અમારે ભારતીય જનતા પાર્ટીમાં જે ઉપરથી જે મેન્ડેટ દ્વારા જે નક્કી થયેલ છે પ્રદેશ ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા, એ મુજબ આજની પ્રમુખ તરીકે મારી વરણી, ઉપપ્રમુખ તરીકે અંકિતાબેનની, કારોબારીના ચેરમેન તરીકે આપણે રંજનબા જાડેજાની, જે અમારે પક્ષની જે પ્રણાલી છે એ પ્રણાલી મુજબ જે કાંઈ મેન્ડેટ હોય એ મેન્ડેટ મુજબ જ અહીંયા અમે નિમણૂકો કરેલી છે। આવનારા દિવસોની અંદર છેવાડાના માનવી, આ તાલુકો છે, તાલુકાના જે તાલુકા પંચાયતની નીચે જે 80 ગ્રામ પંચાયતો આવે છે, 80 ગ્રામ પંચાયતોની અંદર છેવાડાના માનવી અને દરેક માણસ સુધી રોડ, રસ્તા, પાણી અને એની કેવી બધી આંગણવાડીની અંદર આરઓ પ્લાન્ટ અને બાળકો માટે બધા નાસ્તો, આ બધી જુદી જુદી જે કાંઈ સરકારની યોજનાઓ આવે એ 100% છેવાડાના ગામ ને દરેક ગામની અંદર પહોંચે એવા તમામ પ્રયાસો અમારો તાલુકા પંચાયત તરફથી રહેશે। ના, વિપક્ષને હવે જો ચૂંટણી પૂરી થયા પછી વિપક્ષ પક્ષનું કાંઈ હોય નહીં, જે કાંઈ વિપક્ષમાં ચૂંટાયેલા સભ્યો છે એમને પણ અમે સાથે રાખી અને અમારું કામ કરશું। અને ક્યાંય પણ અમારી ચૂક રહી છે તો અમારે 2027ની ચૂંટણીમાં જે કાંઈ અમે અમારી સામે ચૂંટાઈને આવ્યા છે એ લોકોના એ ગામની અંદર જે કાંઈ ખૂટતા પ્રયાસો હશે અને જે કાંઈ અમારી હશે એ બધી ખૂટતી કડીઓ પૂરી કરી અને 2027ની અંદર અમારા ધારાસભ્યના ઉમેદવાર જંગી બહુમતી ચૂંટાશે એવા અમારા તમામ તાલુકા પંચાયતના સદસ્યોનો પ્રયાસો રહેશે। ના, રોડ રસ્તા તો અમુક સમય પછી જ્યારે એની ટાઈમ લિમિટ પૂરી થઈ ત્યારે બદલતા હોય તો એ પણ એવા રોડ રસ્તા છે પણ બાકી રહેશું। આંગણવાડીઓ પણ ઘણી જર્જરિત થઈ ગઈ હોય, અમુક સમય મર્યાદા પૂરી થાય એવી બનાવશું, સ્કૂલો બનાવશું, પંચાયત ઘરો બનાવશું, જે કાંઈ હશે એ ગોંડલ તાલુકાની અંદર સુવિધા તો ખૂબ સારી છે, તમે પણ જાણો છો। અને ગોંડલ તાલુકાના આપણે જાંબાજ આપણે ધારાસભ્યનો જે પરિવાર છે એ પણ ખૂબ અહીંયા સક્રિય છે અને એની રાહબરી નીચે એ જે રીતે અમારી સાથે રહીને અમને જે સૂચનો આપશે એ મુજબ અમે અહીંયા વિકાસના કામ કરશું।